પંચકોશી પરિક્રમાના અંતિમ દિવસે ભક્તોએ લીટી ચોખાનો સ્વીકાર કર્યો હતો। રવિવારે બક્સર લીટી ચોખા અને દેશી ઘીની સુગંધથી ભરાઈ ગયું હતું। ભગવાન શ્રી રામે તાડકા વધના દોષમાંથી મુક્તિ મેળવવા પંચકોશી પરિક્રમા કરી હતી। સામૂહિક ભક્તિ, એકતા અને સ્વમોક્ષ અને સૃષ્ટિની સુખાકારીની કામના સાથે લીટી ચોખાનો પ્રસાદ ગ્રહણ કરીને બક્સરના ચરિત્ર વન ખાતે રવિવારે પંચકોશી પરિક્રમા પૂર્ણ થઈ હતી। બિહારના બક્સર જિલ્લાની ઓળખ બની ગયેલા 5 દિવસીય પંચકોશી પરિક્રમા મેળાનું લીટી ચોખા મહોત્સવ સાથે સમાપન થયું હતું। 20 નવેમ્બરથી શરૂ થયેલા 5 દિવસીય પંચકોશી પરિક્રમા મેળાનું સમાપન ચારિત્ર્યવન ખાતે લીટી ચોખાના પ્રસાદ સાથે થયું હતું। ઠંડી હોવા છતાં પંચકોશી પરિક્રમા મેળામાં આવેલા ભક્તો અને સંત સમાજ 5 દિવસ સુધી મેળાના ભક્તિમય વાતાવરણથી ખુશ જોવા મળ્યા હતા। રવિવારે સવારથી લાખો ભક્તોએ બક્સરના ઐતિહાસિક કિલ્લાના મેદાનમાં ગંગામાં સ્નાન કર્યું અને લીટી ચોખા તૈયાર કર્યા અને ભગવાન શ્રી રામના મહાપ્રસાદ તરીકે સ્વીકાર્યા હતા। આ દરમિયાન આખું આકાશ ધૂમ્રપાન કરતું દેખાયું। આ વખતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી સ્તરે પંચકોશી મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલાકારોએ ભગવાન શ્રી રામને લગતા ભજનો રજૂ કર્યા હતા। અને તમને જણાવી દઈએ કે આ મેળો બક્સરના અહિરોલી સ્થિત અહિલ્યા મંદિરથી પરંપરાગત રીતે શરૂ થાય છે। એવું માનવામાં આવે છે કે ભગવાન રામે અહીં ગૌતમ ઋષિની પત્ની અહિલ્યાને તેમના શ્રાપમાંથી મુક્ત કર્યા હતા। ભગવાન રામના મહિમાની પ્રશંસા કરવા માટે ભક્તો ભેગા થાય છે અને રાત્રિ માટે ભોજન તૈયાર કરે છે અને આરામ કરે છે। મેળાના બીજા દિવસે આકર્ષણનું કેન્દ્ર અહીંથી લગભગ 1 કિલોમીટર દૂર આવેલું નાદાઓ ગામ છે, જ્યાં ખીચડી અને ચોખાનો પ્રસાદ ચડાવવામાં આવે છે। एक महीना नहाई न जा, सब चीज बना के कुछ लहसुन प्याज आलतू फालतू कुछ ना चलता है। हम लोग 1 महीना नहाते हैं, कृष्ण जी को पूजा हम लोग करते हैं, पलना झुलाते हैं। वही जब कार्तिक बीत जाता है तो 5 दिन जब अगहन में जाता है तो हम लोग पंचकोशी में 5 दिन 5 गाँव रहते हैं, घर से निकल जाते हैं सब चीज त्याग के। हम लोग हर गांव में जा जाके जो जो भगवान खाए हैं और जहाँ जहाँ गए हैं तो वहाँ हम लोग सब कुछ जाके खाए हैं। अब 5वां दिन के बाद यहाँ रमरेखा घाट स्नान करके यहाँ लिट्टी लगा के हम लोग खा के तब हम लोग जाएंगे घर। 5 दिन से आप लोग बाहर बाहर घर कब से परंपरा चला रहे हैं? हाँ, ये बहुत दिन के कई पीढ़ी का है। हाँ, हम लोग को बहुत अच्छा लगता है। भगवान श्री राम મેળાના ત્રીજા દિવસે ભક્તો ભાર્ગવ ઋષિ આશ્રમ એટલે કે ભાર્ગેશ્વર મહાદેવની મુલાકાત લે છે અને ચૂડા દહીં ખાય છે અને ત્યારબાદ ચોથો દિવસ બક્સરના બરકાનુઓન સ્થિત ઋષિ ઉદ્દાલકના આશ્રમમાં વિતાવે છે। પંચકોશી મેળાના છેલ્લા દિવસે આકર્ષણનું કેન્દ્ર બક્સરનું ચરિત્ર વન છે, જ્યાં લાખો ભક્તો વિશાળ મેદાનમાં ભેગા થાય છે અને લીટી ચોખાનો મહાપ્રસાદ બનાવે છે। એવું માનવામાં આવે છે કે મહર્ષિ વિશ્વામિત્રએ તાડકાનો વધ કરનાર રામ લક્ષ્મણને અહીં દેવી શસ્ત્રો આપ્યા હતા। એવું માનવામાં આવે છે કે રામાયણમાં ઉલ્લેખિત ભગવાન રામે અહીં લીટી ચોખા જેવી વાનગી બનાવી હતી અને ખાધી હતી, જે પ્રસંગે આજે પણ ભક્તો આ માન્યતાને ઉજવે છે।